બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, તમે આ મંચ ઉપર આ બેનર તો જોયું જ હશે. એમાં એક શબ્દ ખાસ અમે ઉમેરવામાં આવ્યો છે, પુનરુત્થાન. અમે વડોદરાની સભામાં બી આ વાત કરી હતી કે પુનરુત્થાનનો અર્થ શું થાય. પુનરુત્થાનનો અર્થ એ થાય કે જે પ્રણાલિકા લુપ્ત થઈ ગઈ છે એને આપણે પુનઃ પ્રસ્થાપિત કરવાની છે. આપણે સ્થાપિત નથી કરવાની, ભગવાને તો સ્થાપિત કરી જ ગયા છે. આપણે એને પુનઃ પ્રસ્થાપિત કરવાની છે. તો આ લુપ્ત થઈ કઈ રીતે? સત્ય કોણ જાણે છે? આમાંથી મને હાથ ઊંચા કરીને કહો. સત્ય અત્યાર સુધી આપણે જોયું 20 વર્ષથી જે ચાલી રહ્યું છે એમાં સાચું ને ખોટું શું છે કોણ જાણે છે? મને કહો. બસ આટલી જ આંગળી? બસ આટલી જ આંગળી? બધા જાણે છે ને? 20 વર્ષ થઈ ગયા, તેનો નિર્ણય કેમ નહીં આવ્યો? આ ભાઈએ 2 હાથ ઊંચા કર્યા છે એટલે એ વધારે જાણે છે. તો નિર્ણય કેમ નહીં આવ્યો? અમને એ જ જાણવું છે. મને 10 વર્ષથી ખબર છે, કોઈકને 15 વર્ષથી ખબર હશે, કોઈકને 20 વર્ષથી ખબર હશે. તો નિર્ણય કેમ નહીં આવ્યો? કારણ કે આપણે મૌન હતા, આપણે વિરોધ નહીં કર્યો. યાદ કરો, મહાભારતની સભા જ્યારે સંગઠનનો અભાવ હતો, જ્યારે મહાભારતની સભા જ્યારે માતા દ્રૌપદીજીનું જ્યારે ચીરહરણ થયું હતું ને, ત્યારે મોટા મોટા ધર્મ ધુરંધરો મૌન હતા ને, ત્યારે એ ઘટના ઘટી હતી. પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય, પાંડવો જેવા હતા, એ ઘટનાને રોકી શકતા હતા. પણ ખબર નહીં શું હતું એ સમયે, શું મનમાં એ લોકોને ચાલતું હતું કે ઘટના ન રોકી શક્યા ને આપણે માતા દ્રૌપદીજીનું ચીરહરણ જોયું. અહીંયા પણ એવું જ થઈ રહ્યું છે. આ બી ચીરહરણ જ થઈ રહ્યું છે. ભગવાનની વાણી ઉપર, વાણીની વિરુદ્ધ થઈને બધી વાત થઈ છે. આ પણ ચીરહરણ છે. પણ એ રોકવા તો હવે આપણે પડશે કે નહીં પડશે? પડશે કે નહીં પડશે? તો હવે જેમ આપણે જોયું કે જે બધા હરિભક્તોએ, જે વડીલોએ જે આપણને કીધું કે આપણે સમિતિ જોડે જોડાજો, તો જોડાઈને કઈ રીતે તમે જોડાશું? તમને બી કદાચ પ્રેરણા થાય કે મારે બી કાંઈક કરવું છે સમિતિ માટે, તો હું તમને એક નાનું વર્કશોપ આપું છું. આપણે થોડોક વિરોધ તો પ્રદર્શિત કરવો પડશે કે નહીં? જે ખોટું ચાલી રહ્યું છે એને આપણે આપણા શબ્દોમાં, આપણા ભાવમાં આપણે અભિપ્રાય તો આપણે આપવો પડશે કે નહીં? આપણે શાસ્ત્રો બી ઉપાડવાના છે. બધાના હાથમાં મોબાઈલ છે. મોબાઈલ ફોન પણ આપણે ઉપાડીને એક શોર્ટ વિડીયોના માધ્યમથી તમે સમિતિ સાથે જોડાઈને અમને મોકલાવો. વર્ક ફ્રોમ હોમ કોણ કોણ જાણે છે? વર્ક ફ્રોમ હોમ થાય છે ને, ઘરેથી કામ થાય, બરાબર? પછી ઓનલાઈન ક્લાસીસ પણ થાય છે. તો વિરોધ કરવા માટે થઈને આપણે ક્યાંય આપણે હલ્લાબોલ નથી કરવાના, કોઈ સ્થાને નથી જવાનું. વિરોધ ફ્રોમ હોમ કરશો ને તો બી અમારું કામ અને સમિતિનું કામ થઈ જશે. બરાબર છે? એટલે આ હું તમારી પાસેથી આ સમિતિ અપેક્ષા રાખે છે. આપણે વિરોધ ફ્રોમ હોમ કરવાનો છે. આજે આ કમસે કમ આપણે 300-350 હરિભક્તો છે. 10%, 30-40 બી વિડીયો અમારી પાસે આવશે ને તો પણ અમને લાગશે કે તમે અમારી સાથે જોડાયા છો. ખાલી કહેવાની વાત નથી, હવે આપણે જાગૃત થવાનું છે. બીજી એક વાત કરવી છે, દેશ વિભાગ લેખમાં એક પરંપરાની વાત કરવી છે. અહીંયા દેશ વિભાગ લેખમાં આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને 2 પરંપરાનું સ્થાપિત કર્યું. ધર્મવંશીને આપણે માનવાના છીએ, પણ આપણે અત્યારે જોશું તો બધા સંતોની પરંપરાને માનવા ગયા છે. વિચાર તો કરો. બીજી એક વાત મારે તમને પૂછવી છે કે ભગવાને જ્યારે આ 2 પરંપરાની સ્થાપિત કરી, પોતાના ભાઈઓના પુત્રોને દત્તક લઈને, એ આપણા માટે સમજવાની વાત છે ને. થોડું તમે ભક્તો વિચાર કરજો. રામ પ્રતાપભાઈના કેટલા પુત્ર હતા? કોણ જાણે છે આ સભામાં? મને કોણ કહેશે? રામ પ્રતાપજીને કેટલા પુત્ર હતા અને ઈચ્છારામજી મહારાજને કેટલા પુત્ર હતા? કોણ કહેશે? કોઈને નથી ખબર? રામ પ્રતાપભાઈને 3 દીકરા હતા અને ઈચ્છારામજીને 5 પુત્ર હતા. આપણે શાસ્ત્રો નથી વાંચ્યા છે ને એટલે તમને નથી ખબર. રામ પ્રતાપભાઈના બીજા નંબરના દીકરાને ભગવાને અયોધ્યા પ્રસાદજી મહારાજે, બીજા દીકરા છે, એમને અમદાવાદ દેશ સોંપ્યું. અને ઈચ્છારામજીના 4થા નંબરના પુત્ર રઘુવીરજી મહારાજ, વિચાર તો કરો, નાના એવા રઘુવીરજી મહારાજને વડતાલ દેશની ધર્મધુરા સોંપી. રઘુવીરજી મહારાજને નહીં થયું હોય, મારા કરતાં તો 3 ભાઈઓ મોટા છે. કેમ સીતારામજી પ્રસાદને, કેમ ગોપાળજી પ્રસાદને નહીં, કેમ બદ્રી પ્રસાદજીને ધર્મધુરા નહીં સોંપીને મને સોંપી? એમને નહીં પ્રેશર ફીલ થયું હોય? વિચાર તો કરો. ભગવાને કરી બતાવ્યું. જેનામાં જે યોગ્યતા છે ને એ સોંપી છે ભગવાને. રામ પ્રતાપભાઈના મોટા દીકરા નંદરામભાઈને કેમ ધર્મધુરા નહીં સોંપી? કેમ નાના ઠાકોરભાઈને નહીં સોંપી? કાંઈક એવી યોગ્યતા હશે એટલે ને. કોઈ બી અઠ્ઠે ગઠ્ઠેને નથી બેસાડી દીધા મહારાજે. સમજો વાતને અને તમે મનમાં ઉતારજો. તાળીઓ નથી જોતી મને ભક્તો, તમે મનમાં ઉતારજો.
આજે સભામાં ખાલી એક જ પાસેથી પ્રશ્નનો ઉત્તર આવ્યો કે ઈચ્છારામજીને 5 ભાઈઓ હતા, આપણને કેમ ખબર ન પડી? 200 વર્ષ થઈ ગયા અહીંયા. શરમ આવે છે કેતાઈથી, કેમ કે આપણે જાગૃત નહોતા. દેશ વિભાગનો લેખ ખાસ વાંચજો ભક્તો. આપણે શિક્ષાપત્રીના 200 વર્ષ ઉજવા, મંદિરોના 200 વર્ષ ઉજવી રહ્યા છે આપણે. તમને કોઈને ખબર છે શિક્ષાપત્રીને 200 વર્ષ થઈ ગયા, મંદિરોને 200 વર્ષ થઈ ગયા, દેશ વિભાગ લેવી બી આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થવાના છે. ક્યાં જાહેરાત થઈ સભામાં? મને કહો, ક્યાં મંદિરોમાં લખાયો કે આ 200 વર્ષ દેશ વિભાગ લેખને થવાના છે? કારણ કે જે સંપ્રદાય અત્યારે ચલાવી રહ્યા છે ને એ બધા ફોલ્ટમાં આવશે ને એટલે જાહેર નથી કરતા. સમજો દાદા તમે. 1883માં દાદા ખાચેના દરબારમાં ભગવાને લખ્યું હતું માગશર સુદ પૂર્ણિમાના દિવસે દેશ વિભાગનો લેખ, એને 200 વર્ષ થવાના છે. તો સમિતિના માધ્યમથી આપણે 200 વર્ષનો ઉત્સવ ઉજવીએ. શું કહો છો કિરણભાઈ? ઉજવીએ ને? આપણે તો જાહેર કરીએ. બરોબર ને? કોઈ કરે કે ન કરે મંદિરે, પણ કઈ રીતે કરવાનું? જ્યાં સભા થાય છે, મંડળો થાય છે, ત્યાં આ દેશ વિભાગ લેખને થોડું ડીપમાં સ્ટડી કરીને આપણે કરીએ. આપણે એ રીતે ઉત્સવ કરવો છે. આપણે ભવ્યતા નથી જોતી, દિવ્યતા તો આપણી પાસે છે જ, ભવ્યતા નથી જોતી. આપણે દિવ્યતાને આપણે ફોકસ કરીએ. અને કહેતા બહુ સારું પણ લાગે છે કે જ્યારે દેશ વિભાગનો લેખ મહારાજે દાદા ખાચરના દરબારમાં લખ્યો હતો ને, તો આપણે આજે ગોપીનાથજી મહારાજની સાક્ષીમાં આપણે બધા ઉત્સવ કરશું. બરાબર છે? આપણું ખૂન ખોલવું જોઈએ જ્યારે કંઈક અયોગ્ય થતું હોય ને, તો નહીં તો પછી આપણે શું છે, આપણે જ્યારે ભ્રમ સંબંધ લે છે ને ત્યારે આપણે સંપ્રદાય સાથે તો જોડાઈએ છીએ, પણ એ પછી જે બી ડિસ્પ્યુટ સંપ્રદાયમાં આવે છે ને એ પછી વ્યક્તિગત બી થઈ જાય છે, ખાલી સંપ્રદાયનો રહેતો નથી. પછી આપણે થાય કે સંપ્રદાયનો વિષય છે, બધા કરશે. આપણે કરવું પડશે. આપણે જ્યારે ભ્રમ સંબંધ લઈએ છીએ ને ત્યારે આપણી બી જવાબદારી એટલી જ આવે છે, ખાલી સંપ્રદાયની સમિતિઓની નથી આવતી. આ સમિતિ બી એટલા માટે બનાવી છે કે જે કોઈને બી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો હોય તો અમારી સાથે જોડાય, આવે અને પોતાનો અભિપ્રાય આપીએ. હમણાં રિસેન્ટલી એક બહુ સરસ મૂવી આવી હતી, ધુરંધર. કોણે જોઈ છે ધુરંધર મૂવી? ધુરંધર ઘણા બધા લોકોએ જોઈ. તો બિંદાસ હાથ ઊંચો કરે, એમાં કાંઈ વાંધો નથી. એ જોઈને આપણને કાંઈક તો થાય ને કે કાંઈક દેશ માટે કરવું જોઈએ. એવું કોને થયું? એવું ઘણા બધાને થયું. અને કાંઈક આવું આપણે સંપ્રદાય માટે કરીએ એવું કોને થયું? ઘણા બધાને થયું. જો અહીંયા ઘણી બધી હાથ અને ઘણા બધા હાથ ઊંચા થયા છે. મારા 10 વર્ષના બાળકને બી મને થયું કે પપ્પા મારે હમઝા અલી મઝારી બનવું છે. મેં કીધું હમઝા થોડા થમજા. મેં કીધું હમઝા થોડા સમજા. તો કે ના પપ્પા, જે ખોટું થાય છે મારે બહાર લાવવું છે. ઇવન હી નોઝ એવરીથિંગ, હી જસ્ટ 10-11 years old kid. પણ એવો જુનૂન આપણામાં બી હોવો જોઈએ. એટલે વાલા ભક્તો, તમે પોતાનો અભિપ્રાય આપો, પોતાનો વિરોધ પ્રદર્શિત કરો. ખાલી આપણે અહીંયાથી હાજરી આપીને પ્રસાદ લઈને નથી જવાનું. બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. આ રીતે હા, એટલે જેને ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય એ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરે અને આ નંબર પર કોન્ટેક્ટ કરીને અમને સપોર્ટ કરે. બસ એટલું જ મારે અહીંથી કહેવું છે. પણ તમે જોડાજો ભક્તો. મને અમારી પાસે કમસે કમ 30, 40, 50 વિડીયો આવવા જોઈએ, તો જ અમે જાણશું કે તમે જોડાઓ છો. આપણે વિરોધ ફ્રોમ હોમ કરવાનો છે, અભિપ્રાય ફ્રોમ હોમ કરો. તમારે ક્યાંય નથી જવાનું, ઘરેથી જ કરવાનું છે. બાકી જરૂર પડશે અમે બોલાવી લેશું તમને. બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.